જય માતાજી, જય ગજાનન। આજે જે માહિતી હું આપવા જાઉં છું એ ખાસ માહિતી જાણવા જેવી છે, તો સૌ ફોલોવર, સબસ્ક્રાઈબર અને સૌ મહાદેવના ભક્તો ખાસ કરીને આ વિડીયો પૂરો જોજો। આપણે પિતૃનો દીવો રોજ કરવો જોઈએ કે નહીં, આ સવાલ ઘણા લોકોને મનમાં આવતો હોય છે। પાણીયારે દીવો કરાય કે ન કરાય, આ સવાલ પણ બધાના મનમાં આવે છે। તો આ સવાલનો જવાબ આજે હું તમને જણાવી દઉં છું। પાણીયારે દીવો કરવો જોઈએ કે નહીં એ જાણતા પહેલાં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખી દેજો। પિતૃઓને ક્યારે જાગૃત કરવા ન જોઈએ। પાણીયારે દીવો કરવાથી આપણા પરિવારના દરેક પિતૃઓ અને પ્રેત આત્માઓ આપણા ઘરની અંદર વાસ કરે છે। જે પિતૃદેવો દ્વારા આપણને આશીર્વાદ મળે છે અને જો એમના નામ લેવાથી અને એમનું સ્મરણ કરવાથી આપણા દરેક કાર્ય પૂર્ણ થઈ જતા હોય, આપણા પરિવારમાં સુખ શાંતિ મળતી હોય, આપણા કાર્ય પૂર્ણ થતા હોય, એ પિતૃદેવને આપણે પગે લાગીને પ્રાર્થના કરવી જોઈએ અને મોક્ષ માટે જે કાંઈ વિધિ આવતી હોય એ વિધિ કરવી જોઈએ। અને અમાવસના દિવસે ખાસ કરીને સરસવનો દીવો પીપળાના ઝાડ નીચે મૂકીને પ્રાર્થના કરી લેવી જોઈએ। પાણીયારે દીવો રોજ ન કરવું જોઈએ, એ પ્રેત આત્માઓને પીડા અને વેદના થતી હોય છે અને એમને પીડામાંથી મુક્ત થવા માટે જો પિતૃ જાગૃત થશે તો તમારા ઘરની અંદર બીમારી, ઘરમાં કંકાસ, વાદ વિવાદ થવા લાગશે। તમે કોઈ પણ કાર્ય કરશો એમાં તમને નિષ્ફળતા મળશે। એટલા માટે પિતૃઓને પાણીયારે દીવો ન કરવું જોઈએ અને પિતૃઓનો દીવો અમાવસના દિવસે તમે કરી શકો છો। તે દિવસે તમે એમને તૃપ્ત કરવા માટે પીપળાના ઝાડ નીચે દીવો કરી પ્રાર્થના કરી શકો છો અને એ તૃપ્ત થાય એની પ્રાર્થના પણ તમારે કરવી જોઈએ। આ માહિતી વધુમાં વધુ બધા પાસે પહોંચે એના માટે અમાવસ પહેલાં આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય પિતૃદેવ જરૂરથી લખી દેજો। જય માતાજી।